90 શબ્દ ઝડપ. ફરિયાદ પક્ષના કેસની હકીકત એવી છે કે આ બનાવ અંગેની પ્રથમ માહિતી ભોગ બનનારની માતાએ પોલીસ સ્ટેશનમાં તારીખ 20/10/2013ના રોજ જાહેર કરેલી તે ફરિયાદ મુજબ તેમની દીકરી ભોગ બનનાર ઉંમર 17 વર્ષ અને 3 માસની હતી. વધુમાં એવી હકીકત જાહેર કરી છે કે બનાવ બન્યો તે પહેલાં આરોપીના માતા પિતા તેમના ઘરે આવેલ હતા અને ભોગ બનનાર આરોપીને પ્રેમ કરતી હોવાની હકીકત જણાવી ભોગ બનનાર સાથે આરોપીના લગ્ન કરાવવાની વાત કરી હતી, પરંતુ ફરિયાદીએ ના પાડેલી. ત્યારબાદ બનાવના દિવસે તારીખ 14/10/2013ના રોજ ભોગ બનનાર સવારના 8 વાગ્યે સ્કૂલમાં નોકરી પર જવાનું કહીને ઘરેથી નીકળેલ હતી. બપોરના 12 વાગ્યે તેણીને ટિફિન આપવા માટે તેની માતા ગયેલ ત્યારે તેમની દીકરી ભોગ બનનાર સ્કૂલમાં હાજર મળી આવેલ નહીં. આથી તેમના પતિને જાણ કરેલી. તેમણે આરોપીનો સંપર્ક કરવા પ્રયત્ન કરેલો તેમજ આરોપીના સગા સંબંધીને ત્યાં તપાસ કરેલી, પરંતુ તેમની દીકરી ભોગ બનનાર મળી આવેલ નહીં, જેથી આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી. ફકરો. ઉપરોક્ત મુજબના ગુનાની પ્રથમ માહિતી મળતા પોલીસે ફરિયાદ અંગે ધોરણસર ગુનો નોંધેલ. ત્યારબાદ તપાસના કામે લાગતા વળગતા સાહેદોના નિવેદન લીધેલ. તપાસ દરમિયાન આરોપી અને ભોગ બનનાર મળી આવતા તેમની મેડિકલ ચકાસણી કરાવેલી. પંચનામા કરી તથા મેડિકલ નમૂના મેળવી પૃથ્થકરણ માટે FSLમાં મોકલી આપેલ. આરોપી તેને લઈ ગયેલ અને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હોવાની હકીકત ભોગ બનનારે જણાવતા આરોપી સામે ઇન્સાફી કાર્યવાહી કરવા ચાર્જશીટ કરવામાં આવેલ. ફકરો. ફરિયાદ પક્ષનો કેસ જોવામાં આવે તો આરોપીના માતા પિતા ભોગ બનનારની સાથે આરોપીના લગ્ન કરાવવા માટે ફરિયાદીના ઘરે ગયેલ હતા. તેના થોડા દિવસ પછી બનાવ બન્યો હતો. ભોગ બનનાર શાળાએ ગઈ હતી, ત્યાંથી પોતાના ઘરે પરત આવેલ નહીં. તેથી ભોગ બનનારની માતાએ આરોપી ઉપર શંકા રાખીને ફરિયાદ નોંધાવેલી. આ ગુનાની તપાસ દરમિયાન ભોગ બનનાર અને આરોપી મળી આવેલ. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376 તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ 2012ની કલમ 5(L) તથા 6 મુજબના શિક્ષાપાત્ર ગુનાનું તહોમતનામું ફરમાવવામાં આવેલ છે. તેનો આરોપીએ ઇનકાર કરેલ છે. ફકરો. ફરિયાદ પક્ષે વકીલશ્રીએ દલીલ કરેલ છે કે ભોગ બનનાર 18 વર્ષથી ઓછી વયની સગીર હતી. તેણીને આરોપી લઈ ગયેલ અને મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ છે. જોકે પ્રેમ સંબંધ હોવાની હકીકત જણાવી ભોગ બનનારે ફરિયાદ પક્ષને સમર્થન આપેલ નથી, પરંતુ અન્ય પુરાવા જેવા કે મેડિકલ ઓફિસર સમક્ષની હિસ્ટરી અને મેડિકલ સર્ટિફિકેટ વગેરે રેકર્ડ પર છે. આ પુરાવાથી આરોપીને ગુનામાં સાંકળી શકાય તેમ છે. જેથી આ પુરાવાના આધારે તેમજ પોલીસ સાહેદોના પુરાવાથી ફરિયાદ પક્ષનો કેસ સાબિત થાય છે, જેથી આરોપીને આક્ષેપિત ગુનામાં દોષિત ઠરાવવા વિનંતી કરેલ છે.